જય દશામાં. હવે આપણે જે વ્રત છે નજીક આવેલું છે. દશામાનું તમને હું બધું બતાવી દઉં. તો આપણે જે હવન જે છે એ આપણે શુક્રવારે અને 21 ઓગસ્ટ 2026 એટલે સકાળે સાડા 7 વાગ્યા સવારના, અને 56 ભોગ જે પ્રસાદ છે રવિવારે આપણે 16 ઓગસ્ટ 2026 અને 11 વાગે. પછી જે મહાપ્રસાદ ભંડારો છે શુક્રવારે આપણે 21 ઓગસ્ટ જ છે, પણ એમ કે દુપારે 12 વાગ્યાથી લઈ અને આપણે 3 વાગ્યા સુધી, બરાબર છે. બાકી તમને આ બતાવી દઉં કે મંગળવારનું કહી દઉં. તો મંગળવારે આપણે 11 ઓગસ્ટ 2026, બરાબર, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી, બરાબર છે. અને મૂર્તિ જે સ્થાપના છે, મૂર્તિની સ્થાપના એ તમને કહી દઉં. મૂર્તિ સ્થાપના આપણે બુધવારના દિવસે અને 12 ઓગસ્ટ અને 2026 અને અમાવસ્યા, બરાબર, દીપ પૂજા, બરાબર. અને તમને કહી દઉં કે પહેલું જે મુહૂર્ત છે, બરાબર, બીજું મુહૂર્ત છે તો સવારના 5:49થી લઈ અને 7:28 સુધીનું મુહૂર્ત છે, અને 7:28થી લઈ અને 9 વાગ્યા સુધીનું મુહૂર્ત, 9-7, બરાબર. પછી તમને હું બીજું મુહૂર્ત કહી દઉં તમને કે જે બીજું મુહૂર્ત છે એ સવારના 10:45થી લઈ અને 12:26 ફરિયાદો, બરાબર. તમારે ક્યાંય જોરાવું નહીં પડે, હું તમને બરાબર ડિટેલ આપીશ. પછી આપણે જે પૂજાની અંદર જે સામગ્રી લાવવાની છે આ બધું છે, બધું હવે આમને તમને બધી કહી દો, બરાબર. તો તમે જોઈ લો બરાબર, પાટની જે ઓલી છે એ બધું જોઈ લો બરાબર, બરાબર. હા, તમે બરાબર જોઈ લો તો તમને ખ્યાલ આવે બધો. એમાં તમારે એક તાંબાનો કળશ લાવવાનો છે, પિત્તળના જે ધાગા છે એ લાવવાનો છે, કંકુ છે, અગરબત્તી છે, ધૂપ છે, અખંડ દીવો છે. આપણો અખંડ દીવો લાવવો પડશે, અખંડ દીવો તો હોય તો માતાનો, બરાબર. અને જે બ્રહ્મ મુહૂર્ત છે, મૂર્તિ વિસર્જનનું તમને બતાવી દઉં, લાસ્ટમાં જાગરણ છે એ પણ બતાવી દઉં. એની અંદર તમને હું કહી દઉં ને, શુક્રવારે 21 તારીખે 21 ઓગસ્ટ 2026, બરાબર. અને તમને જે બ્રહ્મ મુહૂર્ત છે એ 3થી 4:24નું છે, બરાબર. એમાં તમારે દશામાના જાપ કરવાના છે. એની અંદર જય શ્રી દશામાં. હું તો જાપ કરું જ છું માના, વ્રત હોય કે ન હોય, ઉપવાસ હોય કે ન હોય, કાંઈ પણ હોય, મા દશામાના હું જાપ કરું છું, બરાબર. અને મારી માં દશામાં રહ્યા ને એ ભાવનગરથી મારી દશામાં અહીંયા આવ્યા હતા. અને મને કોઈ બસાવાળો હોય ને તો ઈશે મા દશામાં. હું તમને એમ કહું તો મારા ગુરુ મહારાજના સોગંદ ખાઈને તમને કહું છું, મને કોઈ બસાવાળો તો મારી દશામાં, બરાબર. કારણ કે દશામાના કારણે તે, અને એમનો મુખ્ય જે હાથ છે એ મારા સસરા છે, દિનેશ મોહન ડોડિયા, બરાબર. એમને માતાજીને ઓળખી ગયા હતા, અને એમને જ કીધું હતું મને એક વાર કે તમે દાદા કલ્યાણીના જે દેવી છે ને મેરડીમાં, એનો એકવાર દીવો કરીને જુઓ. હું મારા સસરાને તરફથી ઓળખી જ ન હોય કે બોલો, પણ એમને કોઈ એમ કે ને આ બધા સંતોના ઓળખે, બધા એમ કે આમ દેખાવ કરીને કે મારી માં દશામાં રહ્યા ને એ સાક્ષાત જાગૃત છે. અને આજે મને જે કાંઈ પણ બધું હોય ને, આમ તમે આંસુ નહીં માનો તો દશામાં જે રહ્યા ને, દશામાં એ આપણે કીધું ને આપણે તમે જોઈ લો દશામાં, તમે તો જોઈ લો ત્યારે. તો આપણે 10 દિવસના ઉપવાસ કરવાના છે. અને અહીંયા આપણે દશામાનું આપણે આગળથી બધી રેલી કાઢવાની છે. રેલી એટલે કે આપણે દેવીપાડાથી લઈને આપણે બોરવલીમાં બધા આવશું. જોગેશ્વરીથી આપણે હાલીને અહીંયા આવવાનું છે દશામાના. તમારી બધીની માનતા છે, આપણે જોગેશ્વરીથી હાલીને બોરવલી આપણે દશામાના સ્થાનક સુધી હાલીને આવવાનું છે, બધાને કહી દઉં, બરાબર. એટલે મા દશામાં છે ને હાજર છે. તો જય દશામાં, જય દશામાં, જય દશામાં.